તો ઓફર ને એ બધું તો પછી વાત કરીએ. એક કિસ્સો કહો. હમણાં થિયેટરમાંથી કાયદેસર મને અંકિતને અમે કોઈ ગાર્ડ્સ અમને અંકિત આપતો ને પ્રેમિયરમાં આપ્યા હતા. તો મેં કીધું ભાઈ ભૂંડા લાગશું, કોઈ નહીં આવે અમને પકડવા, નથી ગાર્ડ્સ જોઈતા, બરાબર. પણ હવે અંકિતને એ બધાએ અમે એ જ કે યાર આપણે તો જઈને મળશું. તો પહેલાં ધીમે ધીમે શોઝ ભરાવાના ચાલુ થયા. તો 25 જણ, 30 જણ, 50 જણ, તો એમાં એક જણ ફોટોઝ પાડીને નીકળી જાય. પછી વાઇડ એંગલમાં ખોલી એ લોકોએ 1 નંબરની સ્ક્રીન, વાઇડ એંગલમાં સૌથી મોટી 500 જણની સ્ક્રીન એ, અને એ હાઉસફુલ એટલે સમજી લેવાનું તમારી પિક્ચર બહુ સરસ ચાલી રહી છે. એમાંથી મને રેસ્ક્યુ કરવો પડ્યો, બરાબર. હા, તો એટલે કાયદેસર અંકિતને બધા મને અહીંયા નખોડિયાના પેલા માસીઓ ગમે ત્યાં, મતલબ હા. તો સાચે અરે દેખાય નહીં કરણ ક્યાં? મેં તો ક્યાં કરણ? કે ભાઈ અહીંયા ઉપાડ ઉપાડ. મેં તો એ વાળ ખેંચા ને એમાં તો 1ની 2 આંખ થઈ ગઈ બિચારા. ઓકે, તો હું પછી કારની આગળની સીટમાં બેઠો હતો ને પ્રોસેસ કરતો હતો કે યાર આ તે. તો અમે અંકિતને ખબર મને ચાની આદત છે, તો કે ભાઈ ક્યાંક ચા પીએ. મેં કહું હા. તો અમે ચા પીવા ઉભા રહ્યા અને પછી કંઈક 45 રૂપિયા જેવું થયું. તો મેં ફોન કાઢ્યો વળી કે હા સ્કેનરમાં સ્કેન કરી દો. તો કે સુપરસ્ટાર હો તું, સુપરસ્ટાર. અંકિતની એક સ્લેંગ છે, સુપરસ્ટાર હોયેલા તું, થઈ જા રેડી, આવું બધું તો થાય આમ તેમ. તો સ્કેનરમાં સ્કેન કર્યું, ઇનસફિશિયન્ટ બેલેન્સ. બેલેન્સ ચેક કર્યું, અંકિતને બતાવ્યું, 9 રૂપિયા ને 28 પૈસા. પછી એવું નહીં, પછી મેં તો હું કરું હું, એટલે મેં કર્યું. મેં ઓકે, હજી તો ઓલાએ કીધું કે તને ખબર આજનું કલેક્શન એટલું થયું. મેં ઓ વાહ વાહ વાહ. પછી મેં કર્યું તો મારામાં ઇનસફિશિયન્ટ બેલેન્સ. પછી ઓલા ભાઈને કીધું અમે એને પિક્ચર બનાવી છે, અમે પછી એને 2-3 જણા. મેં તો થોડી વારમાં આવું. મને કે ના ના, એક જણો ઉભો રહ્યો અહીંયા કે, એટલે પછી હસવા મીડા. એને પછી બતાવી દાજે કે ના ના જાઓ જાઓ. એટલે ક્યાંક ને ક્યાંક વસ્તુ એ છે કે રિયલાઇઝ કરા કે શાંતિ હો મારો ભાઈ, શાંતિ એમ. ભાઈ ક્રેઝી કહેવાય આ ભાઈ. મને તમારું QR કોડ આપો યાર. ભાઈ પછી તો કોઈ 5000 આપે ને યાર.